તો સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાની કામગીરીને લઈને ફરી એકવાર સવાલો ઉઠ્યા છે। વરાછા રોડ પર ધારુકા કોલેજથી ચીકુવાડી સુધી ગેરકાયદેસર ફ્રૂટ અને શાકભાજીની લારીઓના વધતા દબાણને કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બની છે। આ મુદ્દે કોર્પોરેટર કાવ્યા પટેલે પાલિકા કમિશનરને પત્ર લખી અધિકારીઓની નિષ્ક્રિયતા સામે ચીમકી ઉચ્ચારી છે। આગામી 7 દિવસમાં કાર્યવાહી ન થાય તો પ્રજા સાથે મળીને સ્વયંભૂ કામગીરી કરવાની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। ઘણા વખતથી આ રજૂઆત હતી અને અધિકારીઓ એવું કીધું હતું કે આપણે 8-10 દિવસની ઝુંબેશ ચલાવીએ, પણ ચલાવવા પાછળ એમણે એવું પણ કીધું હતું કે ચલાવીને કઈ ફરક નથી પડતો, વળી પાછા થોડા દિવસ થાય એટલે બેસી રહે છે। એમનું બીજું કેવું એ પણ છે કે તમે લોકોને પણ માહિતગાર કરો કે જે રોડ ઉપર આવી રીતે દબાણ કરે છે એમના પાસેથી ફ્રૂટ કે શાકભાજી કે કોઈ પણ વસ્તુઓ ન લે। એટલે પછી આ વખતે અમે નક્કી કર્યું કે આ દર વખતે રજૂઆત કરવી એના કરતાં એક વખત લેખિતમાં આપીએ, અને જે લોકોને પ્રોબ્લેમ છે એ લોકો પણ અમારા સંપર્કમાં જ છે। ઘણી બધી સોસાયટીઓના લોકો છે, ત્યાંથી અવર જવર કરે એ લોકો છે। એમણે એવું કીધું હતું કે તમે પોતે આ રીતે કરો, અમે તમારી સાથે રહીશું। કોને કોને પત્ર લખ્યો છે, શું ઉલ્લેખ છે પત્રમાં? મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે અને પોલીસ કમિશનર શ્રીને લખ્યો છે। શું ઉલ્લેખ કર્યો છે પત્રમાં? લખ્યું છે કે જે પણ અધિકારીઓ આ રીતે કદાચ આ લોકોની સાથે ઇન્વોલ્વ હોય હપ્તા લેવામાં, તો એ લોકો ઉપર પણ સખત કાર્યવાહી